નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો જો તમે આપણે સેવોનું મશીન લાવી દીધું છે અને ખાસ તમને જણાવવાનું કે આપણે ઘઉંનો લોટ બાંધ્યો છે અને ઘઉંના લોટની આપણે સેવો વણવાની છે. તો મિત્રો પહેલાં અમે ગામડામાં પાટલામાં વણતા, અત્યારે આપણે મશીનનો ઉપયોગ કરીએ છીએ. જો તમે આપણો લોટ કમ્પ્લીટલી ઘઉંનો બાંધી દીધો છે અને આપણે સેવ વણવાની તૈયારી કરવાની છે. અને આપણે આ છાબડી લીધી છે અને છાબડીની ઉપર એક કપડું બાંધી દીધું છે સાડીનું. તો આપણે મશીન ફેરવવા માટે બે ભત્રીજા આપણે આવી ગયા છે. એકનું નામ છે કુણાલ અને એકનું નામ છે નયન. જો આપણે બહાર મોચો મૂકી દીધો છે અને આ રીતના સાડી પર, અને તે આપણે સેવો વણીને ત્યાં મૂકવાની છે સુકાવા માટે. તો પહેલાં આપણે લોટ કમ્પ્લીટલી જો તમે આ રીતના મશીનમાં મૂકવાનું રહેશે અને કમ્પ્લીટલી મશીનની અંદર આપણે આજુબાજુ તેલ લગાવવાનું રહેશે અને ઉપર જે જાળી આવે એની ઉપર અને લોટની પણ આપણે તેલ લગાવવાનું રહેશે. જુઓ તમે. તો મિત્રો અમે ગામડામાં આ રીતે સેવો વણીએ છીએ અને ખાસ કે ચૈત્ર મહિનામાં માતાજીના નિવેદ કરવાના હોય તો એ સમયે આપણે સેવો આ રીતના વણવાની હોય છે. તો જો આપણે હવે સેવો વણવાની તૈયારી કરીએ. તો આપણે મશીન ફેરવવાનું રહેશે ઉપરથી અને આ રીતના છાબડી નીચે રાખીને સેવો જો તમે આ રીતના સેવો આપણે છાબડી પર રાખવાની રહેશે, જેથી કરીને કમ્પ્લીટલી સુકાય તે રીતે. અને આ રીતના આપણે તોડી નાખીશું. અને આપણે છાબડીના રીતના ઉપર કોરો લોટ લગાવી દઈશું. જુઓ તમે. તો આપણે કમ્પ્લીટલી સેવ મૂકી દઈશું. તો મિત્રો આ રીતના આપણે છાબડી પર સેવો આ રીતના ખુલ્લી રીતે સેવ વણવાની રહેશે. જો તમે અને આ રીતના આપણે છાબડીમાં, અને ત્યારબાદ આપણે છાબડી જે આપણે મોચો બાર છે તેના પર આપણે નાખી દેવાની, જેથી કરીને કમ્પ્લીટલી તડકાની સુકાઈ જાય. જો આપણે આ રીતના છાબડીનો ઉપયોગ કરવાનો રહેશે. તો એ રીતના કરીને આપણે જે લોટ બાંધ્યો છે તે બધી આપણે સેવો એ રીતના વણવાની રહેશે. તો મિત્રો 12 મહિનામાં જે ચૈત્ર મહિનો આવે, દર ચૈત્ર મહિને આ રીતના નિવેદ કરવાના હોય છે. અમે ગામડામાં આ રીતના નિવેદ કરીએ છીએ. 4 નિવેદ કરવાના હોય છે. અમુક અલગ અલગ રીતે અલગ નિવેદ કરતા હોય છે. તો જો આપણે આ રીતના મોચામાં આ રીતના ખુલ્લી મૂકવાની રહેશે, જેથી કરીને કમ્પ્લીટલી સુકાઈ જાય. જુઓ તમે આ રીતના આપણે કમ્પ્લીટલી સુકાઈ જાય અને આ રીતના સેવો ભેગી ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આપણે એક લોટ એડ કર્યો તો એટલી ચાળણીમાં એટલો, તેનાથી તમે જો એટલી સેવો બની અને હવે આપણે ફરીથી લોટ એડ કરવાનું રહેશે અને આજુબાજુ ફરીથી તેલ એડ કરવાનું રહેશે, જેથી કરીને કમ્પ્લીટલી સેવો આપણી વણાય. તો જો આપણે ફરીથી જાળી છે સર નીચેની ઉપરની જાળી કાઢી નાખવાની રહેશે અને ફરીથી આજુબાજુ તેલ લગાવવાનું રહેશે. આજુબાજુ અંદરની બાજુ આપણે તેલ લગાવી દઈશું આ રીતના, અને ઉપરની જાળીને પણ
અને આપણે લોટ આપણે અંદર બાંધેલો લોટ અંદર મૂકીશું. તો મિત્રો આ રીતના આપણે સેવ વણવાની રહેશે. અને તમે બીજા ભાગમાં બન્યા રહો કે આપણે સેવો કઈ રીતના આપણે સેવો બનાવી અને નિવેદ કરવાના હોય છે. તો મિત્રો બીજા ભાગમાં આપણે તમે જોજો કે આપણે આ રીતના નિવેદ કરીએ છીએ માતાજીના. દર ચૈત્ર મહિને આ રીતના કરવાનું હોય છે. તો કમ્પ્લીટલી આ વિડીયો પણ પૂરો જોજો અને બીજો ભાગ પણ તમે જોજો અને ચૈત્ર મહિનામાં કઈ રીતના નિવેદ કરીએ છીએ તે પણ આપણે જોજો. તો આ રીતના આપણે સેવ વણવાની રહેશે. અને તમે જો છાબડીમાં આ રીતના ખુલ્લી રીતે તમે મૂકશો તો કમ્પ્લીટલી સુકાય પણ ઝડપી અને વધારે જાડી પણ ના બને. જેથી કરીને જાડી બને તો સ્વાદમાં પણ ફેર પડે અને જલ્દી બફાય પણ નહીં આપણે જ્યારે નિવેદ કરીએ ત્યારે. મિત્રો અને ખાસ કરી છાબડીના જે ઉપર કપડું બાંધીએ તેની પર કોરો લોટ લગાવવો અવશ્ય જરૂરી છે. જેથી કરીને જે કપડું હોય તેના આપણે સેવ ચોંટી જાય નહીં. તો માટે ખાસ એ ધ્યાન રાખવું, કોરો લોટ લગાવવો ખાસ. અને જો આપણે સાથી મિત્રો બે ભત્રીજા કમ્પ્લીટલી મહેનત કરે છે. જો તમે નયન અને કૃણાલ. તો મિત્રો આપણે નિવેદ નેક્સ્ટ વિડીયોમાં કરશું, નેક્સ્ટ ભાગમાં. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહેજો. પ્રથમ ભાગમાં અને જેવો સપોર્ટ કરો છો તેવો કરતા રહેજો બીજા ભાગમાં પણ. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.